ના કન્ડેન્સ્ડ મિલ્ક, ના કસ્ટર્ડ પાવડર, તો પણ એકદમ પરફેક્ટ ફૂલેલો કપ કેક હવે તમારી સાથે શેર કરી રહી છું. હા, તો આ મેં મેંગોમાંથી બનાવેલો કેક છે અને તે પણ મેં ટી કપમાં બનાવ્યો છે. અહીંયા મેં કંઈ કેક મોલ્ડ નથી લીધું. જે આપણે ટી કપ, જે આપણે બજારમાં બહાર જે ટી સ્ટોર હોય ત્યારે આપણે ટી પીવી છીએ, ચા પીએ છીએ, તે ટી કપ દ્વારા મેં આ કપ કેક બનાવ્યો છે અને તે પણ મેંગોમાંથી જ. તો હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ જીયાઝ મોમ્સ કિચનમાં તમારું સ્વાગત છે અને હું છું ઉષા. અહીંયા મેં એક મોટી પાકી કેરી લીધી છે અને જો તમારી પાસે મોટી પાકી કેરી ના લેવી હોય તો 2 કેરી પણ તમે લઈ શકો છો, નાની નાની. અને તેને આપણે ફાઇન પેસ્ટ બનાવી નાખીશું ગ્રાઇન્ડમાં, એકદમ ફાઇન પેસ્ટ. તો હવે હું અહીંયા મિક્સર ગ્રાઇન્ડમાં પેસ્ટ બનાવી રહી છું અને આપણે તેનો મેજર કપથી માપ લેવાનું છે. તો આ પેસ્ટ તો પહેલાં મેં બાઉલમાં મારથી નખાઈ ગયું હતું, ફરીથી મેં મેજર કપ દ્વારા માપ લીધું છે. તો આ 3/4 કપ મેંગો થયું છે. તો 1 કપમાં થોડુંક ઓછું. અને તો હવે આપણે તેમાં 3 ચમચી જેટલું ઓઇલ નાખીશું અને તમારે આ રિફાઇન્ડ ઓઇલ નાખવાનું છે. બટર પણ તમે નાખી શકો છો, પણ તે મેલ્ટ હોવું જોઈએ. અને બધું દરેક વસ્તુ આમાં જે એડ કરી રહી છું તે રૂમ ટેમ્પરેચરમાં લઈને જ નાખવાનું છે, એડ કરવાનું છે. તો એને હવે આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું. વિસ્કર દ્વારા આપણે તેને સારી રીતે મિક્સ કરીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, મેં એને સારી રીતે મિક્સ કરી રહી છું. અને અહીંયા હું કઢાઈમાં કેક બનાવી રહી છું. તો મેં અહીંયા કઢાઈમાં કેક બનાવવા માટે મેં કઢાઈ અહીંયા ગરમ કરવા મૂકી દીધી છે અને તે પણ આપણે ફ્લેમ ઓછી રાખવાની છે. અને હવે આપણે આ કેકમાં દૂધ નાખવાનું છે, દૂધ એડ કરવાનું છે. તો મેં અહીંયા 1/4 ભાગ 1/4 એટલે કે 1 કપમાં ચોથો ભાગ જે થાય તે મેં એડ કર્યો છે. થોડું થોડું નાખવાનું છે. અને અહીંયા મેં શુગર નાખી છે. તો શુગર મેં અડધો કપ જેટલું નાખ્યું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, મેં શુગર અડધો કપ નાખ્યું છે. અને જો તમારે શુગર એડ કરવી ના હોય તો તમે ખડી સાકર પણ એડ કરી શકો છો. આ ઉનાળામાં ઠંડક આપે તેવો આ કેક છે. સરસ મજાનો બનીને તૈયાર થઈ જશે. અને આપણે તેને સારી રીતે મિક્સ કરવાનું છે. અને આમાં હું ફ્લેવર માટે મેં એલચી પાવડર નાખ્યો છે. જો તમારી પાસે મેંગો એસેન્સ હોય તો પણ તે નાખી શકો છો, પણ મારી પાસે નહોતું એટલે મેં એલચીનો પાવડર નાખ્યો છે. અને તેને સારી રીતે મિક્સ કરી નાખીશું. હવે આપણે એક ચણની લઈશું અને તેમાં આપણે મેજર કપ દ્વારા 1 કપ જેટલો મેંદો લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, મેં 1 કપ ભરીને મેંદો લીધો છે. અને હવે મેંદામાં આપણે મિલ્ક પાવડર એડ કરીશું. તો મેં અહીંયા મિલ્ક પાવડર અડધો કપ જેટલો એડ કર્યો છે. મિલ્ક પાવડર પણ આમાં તમે ઉમેરી શકો છો અને મિલ્ક પાવડર ઉમેરવો જરૂરી છે, તેનો ટેસ્ટ બહુ સારો આવે છે. અને મિલ્ક પાવડર દરેક સ્ટોરમાં મળી રહે છે. અને હવે અહીંયા મેં 1 ચમચી જેટલી બેકિંગ પાવડર અને અડધી ચમચી જેટલું બેકિંગ સોડા એડ કરીશું અને તેને સારી રીતે આપણે ચાળી લઈશું. આ કેક એકદમ સરસ અને ફૂલેલો એવો બને છે. અને સારી રીતે આપણે એને મિક્સ કરીશું. અને જે દૂધ આપણે વધાર્યું હતું એ થોડું થોડું કરીને આમાં એડ કરવાનું છે. દૂધ એકસાથે નથી એડ કરવાનું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, સારી રીતે મિક્સ કરવાનું છે. આ કેક એકદમ સરસ મજાનો બનીને તૈયાર થઈ જશે. બહુ સરસ, ખાવામાં પણ ટેસ્ટી એવો લાગે છે. તમે ક્યારેક ટ્રાય કરજો. મેં તમારી સાથે મેંગો સલાડ શેર કર્યું હતું અને હવે હું તમારી સાથે આ મેંગો કપ કેક લઈને આવી રહી છું. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, તમને જો અમારી રેસીપી ગમી હોય તો પ્લીઝ મને લાઈક કરજો. મારી ચેનલ જીયાઝ મોમ્સ કિચનને સબસ્ક્રાઈબ કરજો
અને તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ એવું મિક્સર તૈયાર થઈ ગયું છે. અને હવે આમાં આપણે લીંબુનો રસ અથવા તો આમાં આપણે વિનેગર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી નાખીશું. અને હવે આપણે આ જે ટી કપ છે એ મોલ્ડમાં આપણે એમાં એડ કરીશું ચમચી દ્વારા એકદમ સરસ રીતે. અને ટેપ ટેપ કરીને આપણે જે મેં કઢાઈ ગરમ કરવા મૂકી છે એમાં એડ કરીશું. અને મેં ઉપરથી ગાર્નિશ કર્યું છે કાજુ બદામ મેવા જે આપણે ડ્રાયફ્રૂટ હોય છે તે. અને તમે જોઈ શકો છો કેક 15 મિનિટ માટે મેં ઢાંકણ ઢાંકી દીધું હતું અને 15 મિનિટ પછી એકદમ ફૂલેલો બન્યો છે. પણ તો પણ મેં એમાં ચરી દ્વારા જ્યારે તપાસ કર્યું ચેક કર્યું હતું તો એ થોડોક કાચો હતો. અને ફરીથી મેં એને બંધ કરીને પાછું થવા દીધો છે થોડીક 10 મિનિટ માટે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ મજાનો એવો કેક બનીને તૈયાર થાય છે. ખાવાની બાળકોની પણ ખાવાની બહુ મજા આવે છે. અને એવી આ તમે જોઈ શકો છો બની ગયો છે એકદમ ફૂલેલો અને ટેસ્ટી એવો લાગે છે. તમારે મેજર કપથી જ તમારે બધું વસ્તુ એડ કરવાની છે તો જ તમને ખ્યાલ આવે છે, તો જ સારો બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ મજાનો ફૂલેલો એવો આ કપ કેક બનીને તૈયાર થઈ ગયો છે. અને તે પણ મેં ટી કપમાં જ બનાવ્યો છે, મેં કોઈ પણ મોલ્ડનો ઉપયોગ નથી કર્યો. એકદમ સરસ અને બાળકોને બહુ જ ખાવાની મજા આવે છે. આમાં મેં ના તો કસ્ટર્ડ પાવડર અને ના તો મેં કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ પણ નથી કર્યો, તો પણ સરસ બનીને તૈયાર થઈ જાય છે. અને જો ફ્રેન્ડ તમને આ મારો વિડીયો ગમે તો પ્લીઝ મને લાઈક કરજો. અને તમે જોઈ શકો છો મેં આ ટી કપને થોડુંક કાપીને જોયું તો એકદમ સરસ મજાનો કેક બનીને તૈયાર થઈ ગયો છે. થેન્ક યુ ફોર વોચિંગ.